કચ્છ ભૂમિ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। માંડવીમાં સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સાંસદ વિનોદ ચાવડાનો જન્મદિવસ મનાવાયો। સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની માંડવી ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા, શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ મુકેશ જોશી, જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોસિયા, તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા, મકડાના પૂર્વ સરપંચ બળુભા જાડેજા, ગોપાલ ગઢવી, શંભુભાઈ ગઢવી, લક્ષ્મીશંકર જોશી, ધનરાજ ગઢવી, કરણી કૃપા, કમલેશ દેવાંગ ગઢવી, પારસ સંઘવી, લાંતિક શાહ સહિતનાઓ જોડાયા હતા। કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। ભગવતી જગદંબા આઈ આશાપુરા એમને સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રાખે એવી પ્રાર્થના। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ આવો ઉત્સવ જન્મદિવસ એ સેવા તરીકે ઉજવવાનો હોય છે। તો એ પૈકી વિનોદભાઈનો જન્મદિવસને માંડવી તાલુકા, માંડવી શહેર, તાલુકા પંચાયત, નગરપાલિકા આ તમામ મિત્રોએ, માંડવી યુનિટે સાથે મળીને સેવા વસ્તીના બાળકોને એક અલ્પાહાર કરાવીને મીઠું મોઢું કરાવ્યું, અલ્પાહાર કરાવ્યો અને એની વ્યવસ્થા કરીને આ સેવા વસ્તીના બાળકો સાથે આવો આનંદિત રીતે જન્મદિવસની ઉજવણી કરી છે કે જેથી સેવા વસ્તીના બાળકો પણ ખૂબ ખુશ થાય અને આનંદિત થાય।